લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ ગજરાજ શ્રી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75મા પ્રાગટ ઉત્સવ વર્ષ અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત વિવિધ સ્થળોએ કુલ 21,000 કરતા વધારે પક્ષીઓને પીવાના પાણી માટેના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ મુકામે પણ કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા। પ્રકૃતિની જાળવણી માટે અનેક લોકો સેવાકીય કાર્ય કરતા હોય છે। ઉનાળાના બળબડતા તાપમાં પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવા માટે લોકોએ પણ ઉત્સાહભેર આ કુંડાઓ લઈ પોતાના ઘરે આ કુંડાઓ રાખવાનો સંકલ્પ લીધો હતો। આ કુદરત સેવાના ઉમદા કાર્યમાં ભાજપ જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, રાધે પટેલ, મિતેશ પટેલ, નયન પટેલ સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના યુવાનો જોડાઈને વિતરણની વ્યવસ્થા સંભાળી હતી। વડતાલ મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને શ્રી હરિકૃષ્ણ મહારાજને બિરાજમાન થયે 200 વર્ષ પૂર્ણ થયે એમનો દ્વિશતાબ્દી મહોત્સવ અને પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય સમર્થ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજને 75 વર્ષ પૂર્ણ થયે એસવીજી દ્વારા અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા સમાજ સેવાકીય પ્રવૃત્તિ આ વર્ષ દરમિયાન કરીએ છીએ। એ નિમિત્તે અમે મેડિકલ કેમ્પ કર્યો છે અને અત્યારે પક્ષીઓને માટે કુંડા વિતરણ કાર્યક્રમ યોજ્યો છે। તે નિમિત્તે અમે ભરૂચ મુકામે શ્રી લક્ષ્મીનારાયણ યુવક મંડળ ભરૂચ દ્વારા માતરિયા તલાવ મુકામે 200-250 કુંડાઓથી વધારે વિતરણ કરી અને એક સમાજીય સેવા કાર્ય કર્યું છે અને એ આજે અત્યારે અમે પૂર્ણ કર્યું છે। આખા ગુજરાતની અંદર આજે 75,000થી વધારે કુંડા પશુ પક્ષીઓને પાણીના પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવે છે અને આવો જ કાર્યક્રમ વડતાલ સંપ્રદાય દ્વારા અને ભરૂચ લક્ષ્મી નારાયણ દેવ યુવક મંડળ દ્વારા મેડિકલ કેમ્પ હોય કે સમાજને સેવાના લગતા કાર્યક્રમો અવારનવાર કરવામાં આવેલા છે અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ આ આટલા સુંદર કાર્યક્રમ કરવા બદલ અમે એમને હાર્દિક શુભકામના આપીએ છીએ અને આવા જ કાર્યક્રમ ભરૂચની અંદર સેવાના એવો કરતા રહે એવી હાર્દિક શુભકામના સાથે જય સ્વામિનારાયણ, જય લક્ષ્મીનારાયણ દેવ।